ફુગાવાથી પૈસાનો ઢગલો થઈ ગયો. તો પેલા પૈસા ઉછીના લઈ ગયો દેવાદારથી, પૈસાનો ઢગલો હતો ને એટલો જ પૈસા હતા. તો હવે પૈસા દેવાદાર ચૂકવવા આવશે, ખ્યાલ આવે, દેવાદાર હવે ચૂકવવા આવશે પૈસા. કે હવે હું મૂંઝાવાનું છે, બધા પાસે પૈસા છે, મારી પાસે પૈસા આવી ગયા. ખ્યાલ આવે છે, માર્કેટમાં બહુ સામાન્ય રીતે માર્કેટ ચાલતું હતું, બધા પાસે નોર્મલ પૈસા હતા. ત્યારે કોઈ વસ્તુ તમારી પાસે પૈસા ઉછીના લેવા આવ્યો કે લાઈન બાય 5,000 રૂપિયા અથવા 10,000 રૂપિયા તમે દઈ દીધા. તો માર્કેટમાં નાણાંનો પુરવઠો સામાન્ય હતો, બધા પાસે પૈસા નહોતા એટલે તમારી પાસે ઉછીના માંગ્યા. નકર ઉછીના હું કામ માગે? પૈસા તમારી પાસે ઉછીના માગી લીધા, પછી 5 વર્ષ સુધી તમને પૈસા દેતો જ નહોતો. શું કરવા? કે હવે કમાઈ તો દે નહીં, કે રખડીને રેડિયાની જેમ પૈસા વાપરી નાખતો. હવે માર્કેટમાં ઇન્ફ્લેશન આવી ગયું એટલે પૈસાનો ઢગલો, બધા પાસે પૈસા આવી ગયા. તો દેવાદાર એમ કહે છે, ક્યાં ગયો ઓલો તું, કેટલા પૈસા તારા બોલી કે 5 વર્ષથી નકરા ફોન જ કરીશું, કેટલા પૈસા હતા? કે 10,000. હાલે 20,000 ગયા વ્યાજ સહિત આપી દીધા. શું કરવા? કારણ કે હવે બધા પાસે પૈસા છે, કારણ કે ફુગાવો છે. 1 રૂપિયાની ચોકલેટ હવે 1,000 ની મળવા મળી, 10 રૂપિયાની ચોકલેટ. એનો મતલબ કે દેવાદારને શું થયો? ફાયદો. પણ લેણદારને નુકસાની માને કે આજથી 5 વર્ષ પહેલા કોઈની પાસે પૈસા નહોતા, તઈ મેં તને 10 દીધા, આજે સૌની પાસે પૈસા છે. દેવાદારને શું થાય? ફાયદો. લેણદારને શું થાય? નુકસાન. ક્યારે? ઇન્ફ્લેશનમાં. કોઈ દી ગોખવાનું નહીં, દેશી ભાષામાં સમજવાનું કે જો 10-20 વર્ષ પહેલાં મારી પાસે 2 લાખ રૂપિયા હોત તો એનું મૂલ્ય અત્યારે કેટલું છે. એ રીતે એ વખતે બહુ મૂલ્ય વધારે હતું અને 2 લાખનું, કે અત્યારે 2 લાખનો કોઈ મોલ નથી. ખ્યાલ આવે છે? દેવાદારને શું થયો? ફાયદો. અને આને શું થયું? નુકસાન. પછી શું લખ્યું છે કે ફુગાવાથી સ્થિર આવક ધરાવતા બધા લોકોને ફાયદો થાય. ખોટી વસ્તુ છે. જે મિડલ ક્લાસ છે એ એકદમ સ્થિર આવક ધરાવે છે, બરોબર? તો સ્થિર આવકમાં ઉદાહરણ તરીકે 50,000 રૂપિયા પગાર હતો, ઇન્ફ્લેશનમાં 55 થઈ ગયો. તેના કારણે શું થશે કે ભાઈ પરચેઝિંગ જે રીતે ફુગાવો આવ્યો, જે રીતે વસ્તુના ભાવ વધશે, ભાઈ ફુગાવો આવશે એ રીતે વસ્તુના શું વધશે? ભાવ વધશે. તો સામે જે ભાવ વધે છે એની પાસે, એની સામે મિડલ ક્લાસ લોકોને આવક વધતી નથી. તો જે ભાવ વધે એ પ્રમાણે આવક નથી વધતી, તો એની સામે ભાઈ એની પરચેઝિંગ પાવર પેરિટી શું કહેવાય? ઘટી જાય છે. પરચેઝિંગ પાવર એનો ઘટી ગયો, એટલા માટે એને ફાયદો થતો નથી. સ્ટેટમેન્ટ એક શું છે? સાચું હોય. એક સ્ટેટમેન્ટ સાચું હોય. જ્યોતિગ્રામ વિશે નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લ્યો. પ્રધાનમંત્રી જ્યોતિગ્રામ તો સાંભળ્યું છે બધાએ ભાઈ, એમાં કંઈ મારે તમને કહેવાની જરૂર નથી. 24/7 3 ફેઝ ગુણવત્તાપૂર્ણ વીજ પુરવઠા માટે કરવામાં આવી. સાચી વસ્તુ છે, આપી જોઈએ કે કાંઈ વાંધો નહીં. પાણી વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કૃષિ અને અકૃષિ ફીડરોને અલગ કરવામાં આવ્યા. આ મેન વસ્તુ આની જ હતી કે એગ્રીકલ્ચર ફીડર અને નોન એગ્રીકલ્ચર ફીડર એ બંને અલગ કરવામાં આવ્યા. એટલા માટે એવું ગામડામાં બોલે કે ભાઈ વાડીઓમાં કૃષિમાં લાઇટ વહી ગઈ, ગામમાં લાઇટ છે. એ આ હતું જ્યોતિગ્રામ યોજના. આપણે ખાલી જોઈએ છીએ, પીણ્યા નહીં. સાહેબ ભણાવતા જ્યારે હુઈ જતા આપણે, ખ્યાલ આવે છે? અને આ બધા છે ને, આ બધા ઇકોનોમિક હવે ઇશ્ક વાળો સબ્જેક્ટ થઈ ગયો છે, ખ્યાલ આવે છે? ઇકોનોમીને ઇશ્ક કરવું પડશે. 32-35 સવાલ આવે. પહેલાં તમે નફરત કરતા આ સબ્જેક્ટ, એટલે હવે ભાઈ આ સબ્જેક્ટને ગમાડજો. દેશી ભાષામાં સમજવાનું કે ભાઈ 24/7 3 પેજમાં વીજ પુરવઠો આપી દીધો, વાત સાચી થઈ ગઈ. બીજું, કૃષિ ને અકૃષિનું ફીડર હવે અલગ કરી નાખ્યું, એટલે બોલીએ છીએ ગામડામાં લાઇટ છે, સિટીમાં નથી. ત્રીજું, પરંપરાગત જે ટ્રેડિશનલ વીજ પુરવઠા પર નિર્ભરતા ઘટાડવા માટે ગ્રામ્ય ઉર્જા સિસ્ટમમાં સોલરાઇઝેશનનો પ્લાન. અરે ભાઈ જ્યોતિગ્રામ ક્યારે એવું? ક્યાં સોલરની વાત કરવામાં આવી? ત્યારે સોલરની કંઈ વાત જ નથી. સોલર તો હમણાં બધું આવ્યું, એટલે 1 ને 2 વાત પતાવો, કાંઈ હોય જ નહીં. બીજું, બ્લુ ઇકોનોમી શેના માટે હોય ભાઈ? દરિયા માટે હોય. ગ્રીન ઇકોનોમી શેના માટે હોય? જંગલો માટે હોય. ખ્યાલ આવે છે? તો બ્લુ ઇકોનોમી માટે શું સ્ટેટમેન્ટ ધ્યાને લેવાના છે કે આર્થિક વૃદ્ધિ અને આજીવિકા વૃદ્ધિ માટે મહાસાગર સંસાધનનો ટકાઉ વિકાસ. સાચું છે પહેલું સ્ટેટમેન્ટ, આ નીકળી ગયું, આ નીકળી ગયું. 2 સ્ટેટમેન્ટ વધ્યા. બીજું શું છે? તેમાં મત્સ્ય ઉદ્યોગ, દરિયાઈ પુનઃપ્રાપ્ય ઉર્જા, બાયોટેકનું દરિયાકાંઠાના પ્રવાસન, બધી વસ્તુ આવે બ્લુ ઇકોનોમીમાં. ખ્યાલ આવે છે? નેશનલ ક્લિનિક ગંગા પ્રોગ્રામને મજબૂત કરો, જેના કારણે ભાઈ આ રિજનરેશન થઈ શકે. તો બ્લુ ઇકોનોમી શબ્દ ફક્ત સંરક્ષણ પ્રયાસોનો સંદર્ભ આપે છે. વાણિજ્યક દયા પ્રવૃત્તિ માટે બાકાત ખોટી વસ્તુ છે. એટલે 1 અને 2 બધું આવે ભાઈ એમાં, તો જ બધું થાય ને, એમને પ્રયાસ કોઈ થાય નહીં, બરોબર? એમાં કહેવાનો મતલબ બ્લુ ઇકોનોમી છે ને ભાઈ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, તો આ બધી વસ્તુ લોકો દરિયાકાંઠાનો પ્રવાસન જેવા ક્ષેત્રને ડેવલપમેન્ટ કરે. નવી કંપનીને ઓલું આપો તમે ટેન્ડર કે કચરો સાફ કરવાનો છે, એ આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. કચરો સાફ કરશો, તમને ટેન્ડર આપશો, નવું દુકાન તમે બનાવો ત્યાં, કે જેના કારણે શું થાય? દરિયાકાંઠે લોકો બધા ફરવા માટે આવે. આગળ વધો. મેરીટાઈમ ટ્રેડ, આ તમે શું કર્યું?
બ્લુ ઇકોનોમીમાં ડેવલપમેન્ટ કરી નાખ્યું તો એકબીજા દેશ વચ્ચેથી એકબીજા પ્રદેશ વચ્ચે શું થશે, મેરીટાઈમ ટ્રેડ, એટલે ભાઈ વાણિજ્યક પ્રવૃત્તિને બાકાત નથી રાખવા, વાણિજ્યક પ્રવૃત્તિને ઇન્ક્લુડ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ કરો, આ બે વસ્તુ આવે. તો આ 1 અને 2. ગ્લોબલાઇઝેશનનો કયો પાર્ટ નથી એવું પૂછવા માંગે છે. તો વૈશ્વિકરણ વસ્તુ શું છે કે ભાઈ એકબીજા દેશ વચ્ચે શું કરવાનો, ટ્રેડ કરવાનો છે. કયો ગ્લોબલાઇઝેશનનો પાર્ટ નથી. બરોબર. તો પહેલું શું લખ્યું છે, આયાત જકાતમાં ઘટાડો. એ પાર્ટ છે, સાચી વસ્તુ છે કે તમે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વૈશ્વિકરણમાં ભાગ નથી, તમે શું કરો, ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડો, તો એનો ભાગ થઈ ગયો. કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં વૈશ્વિકરણ આવે, આયાત કોટાના મતલબમાં જે ઇમ્પોર્ટના જે કોટા છે એ શું કરો, તમે નાબૂદ કરી નાખો આખી વસ્તુ. તો એ વસ્તુ એમાં આવી શકે. આગળ વિચારો કે એફડીઆઈ, જો વૈશ્વિકરણમાં કઈ કઈ વસ્તુ આવે, આયાત આવે, નિકાસ આવે, કોટા નાબૂદ કરો, ટેક્સ લગાવો, સબસિડી આપો, આયાત કોટા નાબૂદ કરો. બીજી વસ્તુ, વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણમાં મુક્ત પ્રવાહને મંજૂરી આપો. સાચી વસ્તુ છે, એફડીઆઈ છે એ 100% સુધી લઈ જાઓ તો એમાં આવી જાય. ચોથું શું છે કે જાહેર ક્ષેત્રના સાહસોનો વિનિવેશ. આ તો અલગ જ ટોપિક છે, ડિસઇન્વેસ્ટમેન્ટ. હમણાં તમને ભણાવ્યો 51% વાળો, 49% વાળો. તો આમાં સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ ને બધું આવે, તો એનો ભાગ નથી. કૃષિ પદાર્થોમાં ટર્મિનેટર જીન્સ વિશે નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લ્યો. ટર્મિનેટર જીન્સ એટલે ભાઈ શું કહેવાય, જીન ટ્રાન્સપ્લાન્ટના એવી રીતે આખી વસ્તુ ઉત્પન્ન કરવાની. તે ખેડૂતોને આગામી પેઢી માટે, નેક્સ્ટ જનરેશન માટે બીજ ઉત્પન્ન અડચણ ઊભી કરે છે. બીજું, તે જૈવિક રીતે સંશોધિત બીજનો અનિયંત્રિત ફેલાવ અટકાવે છે. બરોબર છે, કારણ કે જે રેન્ડમલી એવી રીતે ઓલું થશે એને શું કહેવાય, નિયંત્રણ કરવાની ટ્રાય હંમેશા કરે છે. આગળ વધો. એ અને બી બંને આન્સર આવશે આમાં. નીચેનામાંથી કયું પગલું ભારતની લેણ દેણની તુલાની સ્થિતિ સુધારવા મદદ કરે તેવી શક્યતા નથી? તો જો લેણ દેણની તુલા સુધારવા માટે શું મદદ કરે કે આપણે સિમ્પલ વસ્તુ એક યાદ રાખવાની, લેણ દેણની તુલા જે પલડું નીચે ઝૂકેલું છે એને ઉપર કરવા માટે આપણે શું વધારવાની છે, નિકાસ. બીજું વસ્તુ મગજમાં જવા દો, કારણ કે આ લેણ દેણની તુલાનું પલડું જે ત્રાજુ હતું અહીંયા, કરંટ અકાઉન્ટ ડેફિસિટ સીઓડી, એ હતું શું કરવા વધારે, કારણ કે આપણે મેક્સિમમ શું કરતા હતા, આયાત કરતા હતા, એટલા માટે ડખા હતા. બરોબર. આયાત બંધ થઈ જાય એટલે ડખા કોઈ દી ઉત્પન્ન થાય નહીં. તો આયાત હવે શું કરવાનું છે, સુધારવા માટે નિકાસ વધારવાની છે. તો હવે જુઓ, રૂપિયાનું અમૂલ્ય, મતલબ $1 બરાબર પેલા 50 રૂપિયા હતા, હવે કેટલા થઈ ગયા, 90. તો હવે શું થશે, રૂપિયાનું અમૂલ્યન કર્યું તો હવે શું થશે, સમજો કે પહેલા તમે કોઈ વસ્તુ નિકાસ કરતા તમને કેટલા મળતા, ખાલી 50 રૂપિયા મળતા હતા. હવે તમે કોઈ વસ્તુ નિકાસ કરો તમને કેટલા મળશે, 90 રૂપિયા મળશે. તો આ ફાયદો થઈ ગયો, લોકો નિકાસ વધારે છે તો સાચું થઈ ગયું. આ વાત પતાવો, નિકાસ વધારવાની વાત કરી અહીંયા. બરોબર. નીચે વધો હવે કે શું છે, આયાત અવેજીકરણની નીતિને પ્રોત્સાહન, કે બહારથી તમે કોઈ પણ વસ્તુ આયાત કરવાને બદલે તેના નજીકની અવેજી વસ્તુ ભારતમાં ને ભારતમાં ઉત્પાદન કરો અને આયાત અવેજીકરણ કહેવાય. તો આયાત ઉત્પાદન તમે કરી દીધું, મતલબ શું છે, આયાત હવે નીકળી ગયું, ઘટી ગયું, અને આ જ વસ્તુ આયાત અવેજીકરણની ઉત્પન્ન કર્યા પછી આપણે શું કરીશું, નિકાસ. તો આ નિકાસ વધી ગઈ, તો આ સ્ટેટમેન્ટ સાચું. બરોબર. હવે શું લખેલું છે, નિકાસ પર વધુ જકાત લાદવી. ખોટી વસ્તુ છે, નિકાસ પર શું કામ વધારે, નિકાસ તો આપણે પ્રોત્સાહન આપવાનું છે. તો અહીંયા વધુ જકાત નથી લાગવાની, અહીંયા જકાત ઓછી કરવાની છે. તો લોકો હું ડ્યુટી તમે ઓછી કરો તો લોકો નિકાસ કરશે. વધારે વાત છે, લાસ્ટ સ્ટેટમેન્ટ ખોટું, મતલબ આ શક્યતા નથી એવું આવી જાય. આયાત પર વધુ જકાત, આ આયાત પર જકાત વધારે કરો લોકો શું કરશે, આયાત ઓછું કરી દેશે. બરોબર, સિમ્પલ છે. આયાત લોકો ઓછું કરે તો અહીંયા ફાયદો થાય. બરોબર. એટલે આયાત પર વધુ જકાત લાગવી. તમે લોકો આયાત પર વધુ જકાત લાગો તો લોકો આયાત હવે કરશે જ નહીં. લોકો આયાત કેવી થઈ ગઈ, મોંઘી. 100% આયાત ડ્યુટી, મતલબ ઇમ્પોર્ટ ડ્યુટી લગાવો તો ઓની વસ્તુ કેટલામાં થઈ જાય, 200. એટલે લોકો હવે આપણે નિકાસ વધારો આયાત કરવી નથી. જો આગળ, નીચેનામાંથી કયું હરિયાળી ક્રાંતિ લાવનાર કૃષિ વ્યૂહરચનાનો ઘટક નથી? તો હરિયાળી ક્રાંતિ માટે અમુક એના એલિમેન્ટ્સ હતા, એના ઘટક હતા. ખ્યાલ આવે છે કે હરિયાળી ક્રાંતિના ઘટકો છે. તો હરિયાળી ક્રાંતિના ઘટકો શું છે તમને નોર્મલ ખબર છે, બીજ હતું,
ખાતર હતું, રાસાયણિક દવાઓ હતી, તો આયરું હાઈ યીલ્ડિંગ વેરાયટી, ઉચ્ચ નિપજકો બીજનો ઉપયોગ સાચું છે. જંતુનાશક દવા આવી ગઈ, રાસાયણિક ખાતર ને બધું, રાસાયણિક ખાતર જંતુનાશક દવા, તો આ ભાઈ બાહ્યધરીકૃત ઓથોરાઇઝેશન મહત્તમ કિંમત શું આવ્યું? કશું છે જ નહીં એવું ભાઈ. નીકળો વાત, આનો ઘટક નથી. ખ્યાલ આવે છે? હવે શું છે? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. આ તમે સાંભળ્યું છે ભાઈ, આ યોજના છે ભાઈ, આમાં લોજિક નથી દોડાવવાનું. આ તો વાંચેલું હોવું જોઈએ ઘણી વાર, એના વગર મેળ આવશે નહીં. કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો હેતુ દરેક જિલ્લામાં વિશિષ્ટ ઉત્પાદનો ઓળખવાના. જે જિલ્લામાં તમારી માસ્ટરી છે એને ઓળખી બતાવો, એમાં બ્રાન્ડિંગ કરો, પ્રોસેસિંગ કરો, વૈશ્વિક બજારની હાજરીને વધારો. સાચી વસ્તુ છે, ડન છે. આગળ વધારો. એક સાચું આ નીકળી ગયું, આ નીકળી ગયું. આ પહેલ ક્રેડિટ, કૌશલ્ય તાલીમ અને સપ્લાય ચેન. જો સપ્લાય ચેન મજબૂત કરો તો એક ડિસ્ટ્રિક્ટની પ્રોડક્ટ છે બીજા ડિસ્ટ્રિક્ટમાં વેચાય. તો આ સપ્લાય ચેનમાં જ ખબર પડી જાય. એકીકરણની સુવિધા આપો અને સાહસિકને ટેકો આપો. બીજું સ્ટેટમેન્ટ સાચું, બરોબર. ત્રીજું, એક જિલ્લો એક સાથે પ્રમોશન માટે બહુવિધ અસંબંધિત ઉત્પાદનોની પસંદગી કરી શકે છે. ખોટી વસ્તુ છે, બહુવિધ અસંબંધિત ઉત્પાદન નહીં, બરોબર. એક જ ઉત્પાદન, એક જ જિલ્લો, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, એવી રીતે આઈડેન્ટિફાય તમારે કરવાનું છે. અને એક અને બે સ્ટેટમેન્ટ શું થઈ ગયા? સાચા થઈ ગયા. આગળ વધો. FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જો આ કોઈ પણ કંપની રજીસ્ટર હોય શેર બજારમાં, સેબીમાં, એમાં 10% કરતાં વધારે મૂડી રોકાણ કરે એને FDI કહેવાય. 10% કરતાં ઓછું રોકાણ કરે ને FII કહેવાય, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહેવાય. બજારની પરિસ્થિતિમાં 10%થી ઓછું રોકાણ હોય, આમાં 10% કરતાં વધારે રોકાણ હોય. હવે સમજો કે માર્કેટમાં જ્યારે બજારમાં અશાંતિ, પોલિટિકલ ટર્મ હોય, યુદ્ધ જેવી સ્થિતિ હોય, સૌથી પહેલાં પૈસા ખેંચીને કોણ જતા રહે? FII. એટલે આ કેવી છે? અસ્થિર મૂડી છે, ઇનસ્ટેબલ મૂડી છે. FDI છે એ વર્ષોથી વોલમાર્ટ ગણો કે ભાઈ અમુક બહારથી ફોરેન વાળી કંપની ગણો કે આ લોકો મેનેજમેન્ટ કરવા માટે પૈસા રોકતા હોય, નફો કમાવા માટે રોકતા હોય, ભાગીદારી કરવા માટે રોકતા હોય, નામ બનાવવા માટે રોકતા હોય. તો આ પૈસા છે કેવા છે? સ્થિર છે, સ્ટેબલ છે, અને આ સલામત મૂડી કહેવાય. આ સલામત મૂડી કહેવાય ને. હવે સ્ટેટમેન્ટ વાંચો. FII ને FDI કરતા સ્થિર મૂડી માનવામાં ખોટી વસ્તુ. આ તો સંચલિત મૂડી છે, અસ્થિર મૂડી છે. આ સ્ટેટમેન્ટ ખોટું. આ નીકળી ગયું, આ નીકળી ગયું, ના નીકળી ગયું. સીધું વાત તે. FDI વધુ સારી સંચાલકીય કુશળતા. સાચી વસ્તુ છે. મેનેજમેન્ટ લાવે, સંચાલકીય કુશળતા લાવે, નફો કરવા માટે ટેકનોલોજી લાવે. કારણ કે 10% કરતાં વધારે જે માણસ રોકાણ કરતો હોય 100 કરોડની વસ્તુમાં, એ લાંબા સમય સુધી ટકવા માંગતો હોય, બરોબર. એટલે આ કેવું છે ભાઈ? બીજું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. આગળ વધો. કે વ્યવસાય કરવાની સરળતા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ. આ તો વર્ષોથી સાંભળીએ છીએ. વર્લ્ડ બેંક પ્રકાશિત કરે, આ રહ્યું કે વર્લ્ડ બેંકે પ્રકાશિત કર્યું. સાચું સ્ટેટમેન્ટ. વ્યવસાયનો મતલબ શું છે? કે વેપારમાં સરળતા લાવો ભાઈ, ઓનલાઈન સિસ્ટમ લાવો, વારે વારે ધક્કા ન ખોરો, લાઈનમાં ન ઊભા રાખો. દેશી ભાષામાં હવે સમજો. વ્યવસાય કરવાની સરળતા સાચું છે. શરૂ કરવાનો વેપાર, કર ચૂકવવામાં નાદારીનું નિરાકરણ, બધા પરિબળનું મૂલ્યાંકન કરશે. સાચું સ્ટેટમેન્ટ. ત્રીજું, પદ્ધતિસરની ચિંતાઓ અને ડેટા અનિયમિતતાના આક્ષેપોને કારણે વ્યવસાય કરવાની સરળતા સૂચકાંક બંધ કરવામાં આવે. બધી વસ્તુ સાચી છે. કારણ કે તમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કરો તો તેના કારણે આખી વસ્તુ આગળ વધે અને તો તમારો પ્રોજેક્ટ ને બધી આગળ જાય. આગળ વધો. ઉત્પાદનમાં સાધનો. ઉત્પાદનના સાધનો કોને કહેવાય ભાઈ? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના સાધનો. જમીનને શું મળે ભાઈ? ભાડું મળે. મૂડીને શું મળે? વ્યાજ મળે. શ્રમને શું મળે? વેતન મળે. નિયોજકને શું મળે? નફો. જો આમાં ઘણા સ્ટેટમેન્ટ બની ગયા. ઉત્પાદનના સાધનો મોંઘા થાય, ખ્યાલ આવે છે? આને તમારે ચૂકવવાનું વેતન વધારે થાય, બરોબર. આ લોકોને ચૂકવવાનું વેતન વધારે થાય તો આ પ્રોડક્શન આખું કેવું થાય? એકદમ કોસ્ટલી થાય. બીજી વસ્તુ સિમ્પલ એટલું જોવાનું છે કે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લ્યો કે જમીનની ફળદ્રુપતાને મૂડી ગણવામાં આવે છે, બરોબર. હવે તો એટલું સમજો.
ભાડું, વ્યાજ, વેતન, નફો, આ બધી પ્રોડક્ટ છે એ કોસ્ટલી થાય તો અહીંયા જેટલી બાબત છે એ બધી કેવી થશે? મોંઘી. તો એ શું લખ્યું છે? જમીનની ફળદ્રુપતાને મૂડી ગણવામાં આવે. ફળદ્રુપતા કોઈ દી મૂડી ન ગણાય. આ પાર્ટ ઓફ ધ લેન્ડ છે, એટલે આ ખોટી બાબત છે. આગળ વધો. ખેતી માટે ઉપયોગી વરસાદને મૂડી ગણવામાં આવે છે. આ તો હેલ્પફુલ ફેક્ટર છે, આ ઉત્પાદનનું સાધન નથી. દેશી ભાષામાં સમજવાનું હતું, આપણે કાંઈક વધારે તમે વિચારતા હો. ઉત્પાદનના સાધનો આ જ છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. એવી રીતે આમાં તમે જોયું તો હમણાં સિમ્પલ મેં તમને કીધું છે કે સ્ટેટમેન્ટ આખું બનાવો તમે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI અને FII, તો આખો પાર્ટ પાડી દો કે આ ભાઈ સ્થિર મૂડી છે, 10% કરતાં વધારે રોકાણ આવે છે, ટેકનોલોજી લાવે, મેનેજમેન્ટ લાવે અને સ્થિર રહે. પોલિટિકલ ટર્મોઇલ હોય, કોઈ સિચ્યુએશન તો પૈસા લઈને ભાગી જાય, તો આ બધા કેવા હતા? FII. તો સ્ટેટમેન્ટ આખું તમને મળી જશે અંદર. આગળ વધો. એક એવું બજાર જ્યાં મોટી સંખ્યામાં વેચાણકર્તાઓ હોય. આ તમને 5 થી 6 વાર કન્સેપ્ટ આવી ગયા છે કે ઇજારો હોય ત્યાં એક જ વેચનાર હોય, અસંખ્ય ખરીદનારો. મતલબ શું છે કે મન ફાવે એટલા ભાવ લઈ શકે, બરોબર. બીજી વસ્તુ પૂર્ણ હરીફાઈ. મેં તમને ઉદાહરણ આપ્યું શનિવારે જેવું. વેચનારી ઘણા બધા હોય, ખરીદનારી ઘણા બધા હોય, પેઢીઓની મુક્ત અવર જવર હોય, બરોબર. અલ્પ હસ્તક ઇજારો, સિમેન્ટ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આમાં અલ્પ હસ્તક કહેવાય. થોડો ઘણો ઇજારો ખરો, પણ માપે રહેવું પડે, નકર કોઈ વસ્તુની પ્રોડક્ટ તમારે ગુમાવી પડે. પણ શું કહેવા માંગે છે કે એક એવું બજાર જ્યાં મોટી સંખ્યામાં વેચાણ કરતા છે, એવી વસ્તુ વેચે છે કે નજીકની અવેજી વસ્તુ હોય, બરોબર. તમારે બ્રશ કરવું હોય તો કોલગેટ કંપનીની ટૂથપેસ્ટ ન કાંઈ નહીં, બીજી પણ કંપની હોવી જોઈએ. અને જ્યાં પેઢીઓની અવર જવર મુક્ત છે, તો ઇજારો પણ છે અને હરીફાઈ પણ છે. એક જ નામ છે, જો ઇજારાયુક્ત હરીફાઈ, બરોબર. બીજું કોઈ વસ્તુ તમારે જોવાની નથી. મેં તમને કન્સેપ્ટ આના પહેલા 4 વસ્તુને રિપીટ કરીને સમજાવી દીધા છે, પણ આ વસ્તુ તમે જોજો, કારણ કે હસમુખ પટેલ સાહેબના પેપરમાં આ 6થો સવાલ છે. વારે વારે આ પૂછે છે. મેં તમને શરૂઆતની 3જા ક્વેશ્ચનમાં ડીપમાં બધું ભણાવ્યું છે, આ ખાલી જોઈ લેજો, બરોબર. આગળ વધો કે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય પ્લાન PM ગતિ શક્તિ મિશન વિશે નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લ્યો કે આ મિશન મંત્રાલયોમાં મલ્ટીમોડલ માળખાગત સુવિધાનું આયોજનને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને તેનો ઉદ્દેશ્ય આર્થિક ઝોન, ઇકોનોમિકલ ઝોન, બંદર, વાહન માર્ગો વચ્ચે જોડાણની સુવિધાને વાહન વર્ષનો ખર્ચ ઘટાડે છે. તો એટલી વસ્તુ યાદ રાખો કે આ બધા સ્ટેટમેન્ટ છે એ બધા યોજનાવાળા સ્ટેટમેન્ટ છે. તો તમે જોશો આમાં સિમ્પલ PM ગતિ શક્તિ, તો ભાઈ એનું આયોજન આખું ઇન્ટિગ્રેટેડ કરવાની વાત ડિજિટલ પ્લેટફોર્મમાં. તો આ શબ્દ તમારે 2-3 વસ્તુ જોવાના. આ સવાલ તમને નથી આવડતો એમ સમજી લો. તો સિમ્પલ આ ઉદ્દેશ તમે રિલેટ કરો કે આર્થિક ઝોન, બંદરો, વાહન માર્ગો વચ્ચેને શું આવશે? કનેક્ટિવિટી. કનેક્ટિવિટી આપશે તો જ તે પરિવહનના લોજિસ્ટિક ખર્ચ શું થશે? આખો ઘટાડશે. શા માટે? કે આ ખેતરનું ઉત્પાદન કરે છે લોકો, એને APMC સુધી, માર્કેટ સુધી, બહાર સુધી જે વસ્તુ પહોંચાડવામાં આવે છે, તો પૂરતું લોજિસ્ટિક ન હોય ત્યાં સુધી આ વસ્તુ પહોંચાડી શકતા નથી. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? એ અને બંને સાચા છે. આ તો ફેક્ચ્યુઅલ સવાલ હતો, આ તો દર વખતે રિપીટ થઈને બદલાય છે, આની કોઈ જરૂર નથી. કે ગુજરાતની સામાજિક આર્થિક માટે 24-25માં શું હતો, આ 80 વર્ષમાં નામ હતું. આ તો ભાઈ તમારે કરંટમાં સવાલ હતો, એ જોવાનો છે, બરોબર. અમુક કરંટના સવાલ પૂછ્યા છે, તમારે સ્કીપ કરી નાખવાનો અમુક સમય, કારણ કે દર વખતે કરંટના સવાલ બદલાતા જતા હોય. આગળ જુઓ. ગુજરાતમાં સીધા વિદેશી રોકાણ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ 3જી વાર કન્સેપ્ટ રિપીટ કરું છું ભાઈ. વિદેશી મૂડી રોકાણ FDI બાબતે સ્ટેટમેન્ટ ધ્યાને લો. ન આવડતા હોય ને તોય તમે સોલ્વ કરી શકો. અમુક સ્ટેટમેન્ટ એવા હોય કે આપણને ન આવડે તો તમે સોલ્વ કરી શકો સામાન્ય રીતે, બરોબર. હવે સમજો શું લખ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન FDIમાં 16.43% યોગદાન સાથે FDI ઇક્વિટી પ્રવાહના સંદર્ભમાં ગુજરાતે પ્રથમ સ્થાન. ખોટી વસ્તુ, ગુજરાતનું પ્રથમ સ્થાન નહોતું, બરોબર. તો બીજું, ગુજરાતમાં FDI ઇક્વિટી ઇન્ફ્લો આકર્ષનારા ટોચના 5 દેશોમાં USA, મોરિશિયસ, સિંગાપોર, UAE અને કેમન ટાપુ સામેલ છે, બરોબર. સૌથી વધારે ગુજરાતમાં આ લોકો FDI પૈસા લાવ્યા હતા, હતું ન્યૂઝમાં, મોરિશિયસ ને US અને સિંગાપોર. તો આ તમને ખબર હોવી જોઈએ. અમુક વસ્તુ ન ગોખો ને ખબર હોય તો તમારે વસ્તુ થઈ જાય. આગળ વધો. શું લખ્યું છે ભાઈ કે સામાજિક આર્થિક સમીક્ષા ઇકોનોમિક સર્વે સોશિયલ ઇકોનોમિકલ સર્વે 2024-25 મુજબ ગુજરાતના અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? ગુજરાતે ભારતના GST ઉઘરાણામાં સતત 8%થી વધારે યોગદાન આપ્યું. સાચું, GSTનું કલેક્શન હંમેશા વધતું જ જાય છે. તો એ વધતું જાય એનો મતલબ શું? આર્થિક જોમ એટલે ઇકોનોમિકલ બૂસ્ટ અને તાકાત દર્શાવે. સાચી વસ્તુ, વાત પતાવો, બરોબર. એ સાચું છે, આમાં નથી.
2022-23 દરમિયાન ગુજરાત ભારતના રાજ્યમાં કુલ કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ ગમે છે, કારણ કે ભારતનું કાર્ગો હેન્ડલિંગનું પર્સન્ટેજ સૌથી વધારે હતું. સાચી સ્ટેટમેન્ટ છે. ત્રીજું, એન્યુઅલ ઓફ ઇન્ડસ્ટ્રી ASI 2023ના પરિણામો અનુસાર ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન સ્થિર મૂડીમાં પ્રથમ ગમે છે. આ ત્રણેય વસ્તુ સાચી છે. અમુક ફેક્ચ્યુઅલ તમારા ન્યૂઝમાં કરંટમાં આવે વાંચેલા હોવા જોઈએ તો તમે સોલ્વ કરી શકો. ભારત સરકાર લઘુત્તમ ટેકાના MSP કહેવાય, લઘુત્તમ MSP. તો જાય શું લખ્યું છે ખબર? MSP હંમેશા ભારત સરકાર 22 ક્રોપ ઉપર આપે છે. શેરડી છે ને એમાં આપ્યું છે FRP, ફેર એન્ડ રિમ્યુનરેટરી પ્રાઇસ. ફરીવાર, ફેર એન્ડ રિમ્યુનરેટરી પ્રાઇસ FRP આપવામાં આવે છે. અને આ ત્રણમાં શું આપવામાં આવે? ટેકાના ભાવ. GPSC જવાબ આપ્યો છે D. શું કામ લોજિક છે હું તમને કહું છું. એમાં એવું કીધું છે કે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવની નીતિ હેઠળ કે પોલિસી હેઠળ, બરોબર, એમને કીધું MSP કોને આપવામાં આવે છે. ખાલી MSP આપવાની કીધી હોત ને તો 3 આવે ભાઈ. પણ નીતિ એટલે મતલબ કેવો છે કે ખેડૂતોને પોતાની પ્રોડક્ટ ઉત્પાદન કર્યા પછી લઘુત્તમ અમુક નીતિ હેઠળ આવરી લેવામાં આવે પાક, અને જેના કારણે ભવિષ્યની અંદર એ ઉત્પાદન ચાલુ રાખે અને માર્કેટની અંદર એ ભાગનો પુરવઠો ખોરવાય નહીં. એ પુરવઠો જો ખોરવાઈ જાય તો ભાવ વધી જાય. કયા સેન્સમાં? કે તમે કપાસ 2-3 આ પલ્સીસનું ઉત્પાદન કરો છો, ટમેટાનું કરો છો, આ બધી વસ્તુ ઉત્પાદન કરો છો, તમને ભાવ ન આવ્યો, બરોબર, કોટનનું ઉત્પાદન કરો છો, તો ગવર્મેન્ટ શું કરશે? તમે એનું ઉત્પાદન બંધ કરશો તો માર્કેટની અંદર શું થાય? પુરવઠો ઓછો આવશે. પુરવઠો ઓછો આવશે પણ સામે લોકો ડિમાન્ડ તો વધારે છે જ, લાવો ટમેટા, લાવો પલ્સીસ ને લાવો કપડાં. તો પુરવઠો ઓછો આવવાના કારણે ડિમાન્ડ વધારે છે, એટલે હંમેશા ભાવ વધતો જોવા મળશે. તો આ ભાવ ન વધે, લોકો પ્રોડક્શન કરતા જ રહે, એના માટે ગવર્મેન્ટ શું આપે? MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં આવે. તમને એમ થાય છે હવે ભાઈ FRP શેરડી ઉપર FRP આપવામાં આવે, પણ લખ્યું છે પોલિસી અંડર ધ પોલ્યુશન ગવર્મેન્ટ હેડ બૂસ્ટ ધ પ્રોડક્શન ઇન પર્ટિક્યુલર એરિયા. ગવર્મેન્ટ શું કરે? જુવાર, મકાઈ, કપાસને આપો MSP અને શેરડીને આપો નક્કી કરેલી FRP. પણ છે તો બધી ટેકાના ભાવની નીતિ હેઠળ, એટલા માટે શું આપવામાં આવ્યો છે? જવાબ 3. બરોબર. GPSC એ 3 જવાબ આપ્યો છે. કોર્ટમાં લઈને ન જતા સવાલ આવે. આપણે લોજિક આપણને આવડવું જોઈએ પાછું. અમુક સમયે આપણે ઘણી વાર યાદ ન રાખીએ, પછી એમ કે કોર્ટ કેસ થયો હોય. આગળ વધો. નવું સ્ટેટમેન્ટ ભાઈ, તમે કન્સેપ્ટ આ ખાલી સવાલ જોઈ લેશો ને, 107 સવાલ જેટલા આજુબાજુ છે, તમને અમુક કન્સેપ્ટને સોલ્વ કરતા ખ્યાલ આવી જાય કે આ રીતે સોલ્વ કરવાનું. તમે બધા વાંચીને જાઓ નકરું કન્સેપ્ટ, બરોબર, નકરું એને જોજો કરવાનું. કારણ કે આમાં તમે જ્યારે ડીપમાં વિડીયો ભણશો, અહીં સિલેબસમાં એક પેટર્ન હોય કેવી રીતે ભણાવવામાં આવે. દરેક સિલેબસમાં એક ટોપિક લેવાનો, બરોબર, અને એ ટોપિકમાંથી 1 નંબર ટોપિક આપવાનો કે આ ટોપિક છે કે ભારતીય અર્થતંત્રના સમયાંતર અનુસાર ફેરફાર થયેલા માળખાઓ અથવા માળખામાં થતા ફેરફારો, આઝાદી પછી ભારતનું આયોજનનો ઉદ્ભવ, કામગીરી, આ છે તે છે, ટેક્સેશન સિસ્ટમ, બધું લાઇનમાં ભણાવવામાં આવે છે, બરોબર. એક ટોપિક, અને બહુ સારી રીતે સારા મટીરિયલમાંથી વ્યવસ્થિત તમને એપ્રોચ કરવામાં આવે આમાં, બરોબર. હવે લખ્યું છે રાષ્ટ્રીય આવક, બરોબર. શું લખ્યું છે? રાષ્ટ્રીય આવક અને વેપાર ચક્રોનો અભ્યાસ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં થાય. તો એક આવે મેક્રો ઇકોનોમી ને એક આવે માઇક્રો ઇકોનોમી. તો સમગ્ર લક્ષી ઇકોનોમી કોને કહેવાય? અથવા સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને, અર્થતંત્ર કોને કહેવાય? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કે આપણે આખા જંગલને જોવાનું છે, ખ્યાલ આવે છે? ફક્ત એક ઝાડને જોવાનું નથી. આ એક ઝાડને જોવું એને શું કહેવાય? એકમલક્ષી અર્થતંત્ર. એનો મતલબ સમગ્ર ઇકોનોમીનો અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર કહેવાય. કોઈ એક વ્યક્તિની આવક માપવામાં આવે તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. તો રાષ્ટ્રીય આવક તો આખા રાષ્ટ્રનું છે ભાઈ, વેપાર ચક્ર આખા બધા વેપારીનું છે, આખા માર્કેટનું, ઇકોનોમીનું છે. તો રાષ્ટ્રીય આવક અને વેપાર ચક્રનો અભ્યાસ એ કેવું છે? સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં. હવે સાચું સ્ટેટમેન્ટ છે. ફુગાવો, તો ભાઈ ફુગાવો કોનાથી છો? તમારે મારે જેવા એકથી ન થાય, આખા માર્કેટથી છો. તો ફુગાવો કોનું લક્ષણ છે? આખા બજારનું. તો આખું બજાર એટલે હું મલ્ટિપલ ઝાડવા, આખા ઝાડવા બધા જોવો ભાઈ, સાચી વસ્તુ છે. બેરોજગારી, એક બેરોજગાર થોડો હોય, કેટલા બેરોજગારની વાત, એક વ્યક્તિ બેરોજગાર નથી કીધું, આખા બેરોજગારી કીધી બધી. તો એટલા બધા બેરોજગાર માર્કેટમાં આટા મારે, આ બધા સમગ્ર લક્ષી છે. અહીંયા હું લખ્યું છે એકમલક્ષી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં. ખોટી વસ્તુ શેમાં આવે? સમગ્ર લક્ષીમાં. એટલે એ સ્ટેટમેન્ટ સાચું છે, બી સાચું નથી.
આગળ વધો. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ગ્રોસ વેલ્યુ એડેડ, બરોબર, જીવીએ સમગ્ર દેશમાં તમામ આર્થિક એકમો દ્વારા પેદા થતી આવકને માપે. સાચી વસ્તુ છે, બરોબર. અર્થતંત્રમાં કરવામાં આવતા તમામ ખર્ચને ઉમેરીને કુલ આંતરિક પેદા જીડીપી મેળવવામાં આવે. તમામ ખર્ચને એડ કરવામાં આવે. ગવર્મેન્ટ સબસિડી આપી હોય, ઇમ્પોર્ટ કર્યું હોય, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરે, આ છે તે છે બધું. જીડીપી ચોખ્ખા કર સાથે ઉમેરવામાં આવેલ જીવીએ બરાબર છે. સાચી વસ્તુ છે. ચોથું, જીવીએ વિવિધ દેશના આર્થિક પ્રદર્શનની તુલના કરવામાં મદદરૂપ થાય છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે, બરોબર. એ કંઈ મદદ કરવા તુલનામાં થતું નથી, આ સ્ટેટમેન્ટ આવે. આગળ વધો. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના સંદર્ભમાં ધ્યાનમાં લ્યો. તો ભાઈ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કોને કહેવાય? શેર છે, સ્ટોક એક્સચેન્જ છે, ડિબેન્ચર છે, આ બધી વસ્તુનું ટ્રેડિંગ થતું ત્યારે ભાઈ ટેક્સ લગાવવામાં આવતો. તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એ સ્થાનિક સ્ટોક એક્સચેન્જ પર કરવામાં આવતા વ્યવહાર પર આપતો. સાચી વસ્તુ છે. સ્ટોક એક્સચેન્જમાં જે સ્થાનિક ખરીદ વેચાણ થાય તેના ઉપર લગાવવામાં આવતો ટેક્સ હતો. સોરી, આગળ જતા રહીએ. તો એ સાચી વસ્તુ છે સ્ટેટમેન્ટ. બીજું, પરોક્ષ ખર્ચ ખોટી વસ્તુ છે. એસટીડી પરોક્ષ ખર્ચ નથી, પ્રત્યક્ષ ખર્ચ છે. શા માટે? શેર કોના? તમારા. ડિબેન્ચર કોના? તમારા. સિક્યુરિટી જામીનગીરી કોની? તમારી. વેચી કોને? તમે. ખરીદી કોને કરી? તમે. તો તમારા પર ડાયરેક્ટ ટેક્સ લાગેલા. શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સ છે. આ ખોટી વસ્તુ છે. ત્રીજું, ભારત સરકાર માટે સ્ટોક એક્સચેન્જ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. સાચી વસ્તુ છે. સ્ટોક એક્સચેન્જ કલેક્ટ કરે પછી કોને આપી દે? ભારત સરકારને આપી દે. એટલે 1 અને 3 આમાં સાચું આવે. આગળ વધો. કંઈ આખું લિસ્ટ મેં બનાવેલું હતું કે ડાયરેક્ટ ટેક્સ કયા છે કે જે વ્યક્તિ ઉપર ટેક્સ લાગે છે એ જ વ્યક્તિ ટેક્સ ભરશે, એ જ વ્યક્તિ ટેક્સ ભરવા માટે જવાબદાર થશે. મતલબ કે ટેક્સ ઇન્સિડન્ટ અને ટેક્સ ઇમ્પેક્ટ ઇઝ અપ્લાય ઓન ધ સેમ પર્સન ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ટેક્સીસ, અને ટેક્સ ઇન્સિડન્ટ એન્ડ ટેક્સ અપ્લાય ઇઝ નોટ અપ્લાય ઓન ધ સેમ પર્સન, ઇટ્સ અ ડિફરન્ટ પર્સન. એટલે પરોક્ષ કરવેરા કહેવાય. ડાયરેક્ટ પૈસા ચૂકવી દેવાના ખીચામાંથી પ્રત્યક્ષ કરવેરા કહેવાય. તમે માવો લ્યો, દુકાનદારને પૈસા આપો, દુકાનદાર જથ્થાબંધને આપે, જથ્થાબંધ કંપનીને આપે, કંપની સરકારને આપે, આ બધા પરોક્ષ ખર્ચા કહેવાય. વારે વારે માથા બદલાઈ જાય, પરોક્ષ ખર્ચા કહેવાય. એક જ માથું એને શું કહેવાય? પ્રત્યક્ષ કરવેરા કહેવાય. દેશી ભાષામાં સમજો. આ ટોપિક ડીપમાં અમે ભણાવેલા છે, ઉત્ક્રાંતિમાં એસે વિડીયો મૂકેલા તલાટી વખતે. આગળ વધો. આરબીઆઈએ રોકડ અનામત પ્રમાણ CRR કેશ રિઝર્વ રેશિયો ઉદાહરણ તરીકે 100 કરોડ રૂપિયાની થાપણ પડી છે, એમાં 4% ફરજિયાત મૂકી દેવાના. કે ક્યાં? કેશ રિઝર્વ રેશિયોમાં CRR પ્રમાણે ફરજિયાત છે તો 4 કરોડ મૂકી દીધા દેશી. આગળ વધો. ઘટાડો કર્યો છે. તો હવે શું છે? CRR હતા તો શું કર્યું? રોકડ અનામતમાં ઘટાડો કર્યો. તો પહેલા 4% હતા, એને ઘટાડો કરીને શું કર્યા? 1% કર્યા. તો 1 કરોડ જ મૂકવાના. અહીંયા કેટલા મૂકતા આપણે? 4 કરોડ. વધ્યા કેટલા? 99 કરોડ. અહીંયા કેટલા વધ્યા? 96 કરોડ. હવે આગળ વધો. આ પ્રકારનું પગલું બેંકને નીચેનામાંથી કયા કારણના લીધે લોનના વ્યાજ દરમાં ઘટાડો? જો મારે પૈસા ધીરવા માટે 96 કરોડ રૂપિયા હતા, હવે મારે ધીરવા માટે 99 કરોડ રૂપિયા છે, તો અહીંયા હું વ્યાજના દરમાં ઘટાડો કરીશ. શા માટે? કારણ કે અહીંયા મૂડી ઓછી હતી, અહીંયા મૂડી વધારે હતી. તો સીધી વસ્તુ છે કે બેંકોની કામગીરીનો ખર્ચ શું થશે? ઘટાડશે. જે ખર્ચો બેંક કામગીરીનો લાગશે અહીંયા ઘટી જાય, એટલે સીધી વસ્તુ અહીંયા શું થાય? પૈસા મળી જાય. બરોબર. આગળ વધો. જીપીએસએ સ્ટેટમેન્ટ આપ્યું છે, હું માનું ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ આવી શકે કે બેંકને કોઈ પણ વધારાના ખર્ચ વિના ક્યાંય વધારાનો ખર્ચ કરવો પડતો નથી. વધારાના ભંડોળ મળે છે. કાંઈ નો નિર્ણય લીધો 4%માંથી 1% કરી દીધો, તો પહેલાં ભંડોળ 96 કરોડ રૂપિયા હતું, હવે કેટલું કર્યું? 99 કરોડ રૂપિયા. તો વધુ કેટલું? મતલબમાં 3 કરોડ એડિશનલ પડ્યા રહ્યા. તો કાંઈ એફર્ટ્સ કર્યા વગર વધારાના ભંડોળ મળ્યા છે, એના કારણે ઘટ્યા છે. આ આવી શકે. હો ભાઈ, આ પ્રોવિઝનલમાં લખેલું છે, એટલે હું તો માનું ત્યાં સુધી B ટીક કરું, હું C ટીક ન કરું. નીચેનામાંથી કયું સીમાંત ખર્ચને શ્રેષ્ઠ વ્યાખ્યાયિત કરે છે? સીમાંત ખર્ચને કઈ શ્રેષ્ઠ વ્યાખ્યાયિત કરે છે? તો સીમાંત ખર્ચ કોને કહેવાય? કે વધારાના
ઉત્પાદન માટે વધારાનો જે ખર્ચ કરવો તો વધારાનો ખર્ચ જે થયો એ સીમાંત ખર્ચ કહેવાય. તો સીમાંત ખર્ચ એ ઉત્પાદનના વધારાના એકમના કારણે કુલ ખર્ચમાં ફેરફાર છે. સાચી સીધું લોજિક કે તમારે ઉત્પાદન તમે પહેલા કેટલું કરતા 10 એકમનું તો ખર્ચ લાગતો 100 રૂપિયા. હવે તમે ઉત્પાદન કરો છો 100 એકમનું તો ખર્ચ લાગે છે 1000 રૂપિયા. તો મતલબ શું થયો? ઉત્પાદનનું વધ્યું એટલે સીમાંત ખર્ચ વધ્યો. તો આ ફેરફાર થયો 100 માંથી 1000. તો આ સ્ટેટમેન્ટ સાચું. બીજું કશું જ જોવાનું થતું નથી. અને સીમાંત થાય ને મારો ભાઈ એટલું સમજો. સીમાંત થાય એનો મતલબ સીમાંત શબ્દ જ્યાં પણ આવે એનો મતલબ શું હોય ખબર? કે ત્યાં ફેરફાર થયો હોય, ખર્ચમાં વધારો થયો હોય. ત્યાં ફેરફાર નથી, સરવાળો છે, ક્યાં વાત સ્થિર છે, કઈ વાત ફેરફાર વાળી વાત જ આવે. એટલે વાત આગળ વધો. ઘણી વાર છેલ્લે MCQમાં સમય ઘટતો ને ઓછો સમય હોય ત્યાં બધા સમય બહુ કામ લાગે. ફટાફટ ટીક કરી શકો તમે. ખ્યાલ આવે છે? આગળ વધો ભાઈ. નીચેનામાંથી કયું ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણ નથી? મેં તમે સામાન્ય કેટલી રીતે કીધું કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે કેવું? ઇજારો પણ છે અને હરીફાઈ પણ છે. સિવિલ એન્જિનિયરના ક્લાસમાં ખાલી 2 દીકરીઓ ભણતી હોય મતલબ એની ડિમાન્ડ વધારે છે. ઇજારો છે આ 2 બેનનો. ઇજારો હરીફાઈ બેમાં શું છે ભાઈ? તો સિમ્પલ સમજો. IT વાળાનો ક્લાસ છે, ઇજારો છે અમુક છોકરી રૂપાળીનો ઇજારો હોય અને હરીફાઈ પણ છે ભાઈ કે હું બહુ ભાવ ખાઈશ તો મને કોઈ મારા લગ્ન કોઈ સંબંધ ગમતા વ્યક્તિ જોડે થશે નહીં. તો આમાં શું છે? એની ઇજારાયુક્ત હરીફાઈનું એટલું જોવો. લક્ષણ કયું નથી? તો જો મોટી સંખ્યામાં ખરીદદારો છે, આર્યા વેચાણકર્તાની હાજરી છે, સાચી વસ્તુ છે. પેઢીઓની મુક્ત અવર જવર, તારું તૂટશે હું લગ્ન કરી લે, આનું છે હું લગ્ન કરી લે, વાત પતી ગઈ. પેઢીઓની મુક્ત અવર જવર છે. ઉત્પાદનના ભિન્નતાને કારણે વેચાણ ખર્ચની હાજરી, કે આમાં ઉત્પાદનની ભિન્નતા શું છે? અમુક છોકરીઓ બ્લેક હોય, અમુક છોકરા મોટા મોટા ખીલ થયા હોય તો મોટું મોટું ધોવરાવશે સાફ કરી છે તો કંઈક એકબીજાને ગમાડી છે. તો ઉત્પાદનની ભિન્નતાના કારણે શું છે? વેચાણ ખર્ચની હાજરી. આ વેચાણ ખર્ચ જ કહેવાય ને. મેકઅપમાં તમે જાઓ છો, બ્યુટી પાર્લરમાં જે વેચાણ ખર્ચ કહેવાય. મતલબ શું? કે આ 2 પેઢી છે. હવે સિમ્પલ ભાષામાં ભાઈ હું ખાલી ઉદાહરણ આપું તમને સમજાવવા માટે. મારો કોઈ પર્સનલ વિરોધ નથી કોઈ દીકરીઓ પ્રત્યે, કોઈ છોકરા પ્રત્યે. હવે સમજો 2 પેઢી છે. એક પેઢી બહુ સારું ઉત્પાદન કરે છે, બીજી પેઢી એની ક્વોલિટી સારી છે. તો આ બંને શું છે? ઉત્પાદનની પદ્ધતિ. આનો આકાર સારો છે કોઈ પ્રોડક્ટનો, આની ક્વોલિટી સારી છે. તો આ બધું મેચ કરવા માટે માર્કેટમાં બની રહેવા માટે શું કરશે? વેચાણના ખર્ચા કરશે, એડવર્ટાઇઝમેન્ટ કરાવશે, પ્રોડક્ટ સારી બનાવશે, બોટલ એટ્રેક્ટિવ બનાવશે, ક્વોલિટી આપશે, બધું આમાં આવશે. હવે શું છે? ત્રીજું, ભાવ અને ઉત્પાદન નિર્ણયની બાબતમાં પેઢીઓ વચ્ચે તીવ્ર પરસ્પર નિર્ભરતા. કોઈ કશું નિર્ભરતા હોતી નથી. સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે. ખ્યાલ આવે છે? જે સ્વતંત્ર નિર્ણય લઈ શકે એ આનું લક્ષણ, મતલબ આ 3 લક્ષણ છે, આનું લક્ષણ નથી. આગળ વધો ભાઈ. નીચેનામાંથી કયા પગલાએ ભારતમાં નાણાકીય નીતિને રાજકોષીય નીતિ સ્વતંત્ર બનાવી? જો એક આવે મોનેટરી પોલિસી, એને નાણાકીય નીતિ કહેવાય, અને એક આવે રાજકોષીય પોલિસી, રાજકોષીય નીતિ, એને કહેવાય ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસી આ RBI દ્વારા બહાર પાડવામાં આવે, આ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે. આ નાણાંના પૈસા અથવા નાણાંના પુરવઠાને કંટ્રોલ કરે. નાણાકીય નીતિ અથવા મોનેટરી પોલિસી જે RBI બહાર પાડે એ નાણાંને પુરવઠાને કંટ્રોલ કરે. આ આવક મતલબમાં અને ખર્ચ સંબંધિત નીતિ છે. કઈ? ટેક્સ અને ખર્ચ સંબંધિત કઈ છે? રાજકોષીય નીતિ. તો કયા પગલે સ્વતંત્ર બનાવી? તો સિમ્પલ છે કે 1994માં RBI દ્વારા રાજકોષીય ખાધના સ્વયં સંચાલિત ધિરાણની પ્રથાને સમાપ્ત કરી દીધી. 1994માં રાજકોષીય ખાધના સ્વયં સંચાલિત ફિસ્કલ ડેફિસિટ પરથી એનું ઓટોમેટેડ ધિરાણની જે વ્યવસ્થા હતી પ્રથાને શું કરી દીધી? સમાપ્ત કરી દીધી. એના ભાગરૂપે આ વસ્તુ નવી અમલમાં આવી છે. ટેરિફના સંદર્ભમાં ડ્યુટી ઇન્વર્ઝન શું છે? બરોબર. તો સીધું એ ભાઈ ટેરિફ એટલે શું છે? ટેક્સમાં, ડ્યુટીમાં, સેજમાં, સરચાર્જમાં જે વધારો કરવામાં આવે ટેરિફ બેરિયર કહેવાય. તો ડ્યુટી ઇન્વર્ઝન શું છે? તો મતલબ શું છે? કે ઇનપુટ ઉપર વધારે ટેક્સ હોવો જોવે. એ સામાન્ય સ્થિતિ છે. પણ ડ્યુટી ઇન્વર્ઝન થઈ ગયું, વ્યુત્ક્રમ થઈ ગયું, ઊંધું થઈ ગયું. તો ઇનપુટ કરતાં શેના પર વધારે થઈ ગયું? ઉચ્ચ કસ્ટમ ડ્યુટી આઉટપુટ ઉપર વધી ગઈ. વધવી જોઈએ ઇનપુટ ઉપર, વધી ગઈ આઉટપુટ ઉપર. તો ઇનપુટ કરતાં આઉટપુટ પર ઉચ્ચ કસ્ટમ ડ્યુટી લાગે તો એને ઊંધું કહેવાય. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર અથવા ડ્યુટી ઇન્વર્ઝન કહેવાય. ખરેખર લાગવું જોઈએ ઇનપુટમાં. બરોબર. આ બધા ઇનપુટ કહેવાય. કોઈ પણ વસ્તુમાં તમે આયાત કરો છો તો આયાતિત વસ્તુના ઇનપુટ ઉપર લાગવું જોઈએ. એની જગ્યાએ શેના ઉપર લાગી ગયું? આઉટપુટ ઉપર. તો શું થઈ ગયું? ઇન્વર્ટેડ ડ્યુટી ઇન્વર્ઝન થઈ ગયું. તો આ એક વસ્તુ આમાં આવે.
ભાઈ કુર ફુગો ઇન્ફ્લેશનમાં ખાદ્ય પદાર્થ અને ઇંધણના ભાવનો સમાવેશ થાય, ખોટી વસ્તુ છે. અને એટલે ઇન્ફ્લેશનમાં ખોરાક અને ઇંધણના ભાવને બાકાત રાખે, બે ઊંધું છે, બે ખોટી સ્ટેટમેન્ટ છે. એટલે બંનેમાંથી એક પણ આવશે નહીં. વિશ્વની આ બધા ફેક્ચ્યુઅલ સવાલ છે. આ અમુક તમને ખ્યાલ આવી, મોટા ભાગે આમાં ભાઈ 1, 2, 3 જ હોય. તમે જોશો તમને અંદાજ આવી જશે, બરોબર, કે વિશ્વની કુલ વસ્તીના 17.17% ભારતમાં રહે છે. એ ભાઈ દર વખતે બદલાતું સાચું સ્ટેટમેન્ટ છે. 1966માં કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવા માટે અલગ વિભાગની સ્થાપના કરવામાં આવી. ફેમિલી પ્લાનિંગ કરો, બરોબર. ડેમોગ્રાફિક ડિવિડન્ડ જળવાઈ રહ્યા છે તે છે. ત્રીજું, રાષ્ટ્રીય વસ્તી નીતિ 2000નો લાંબા ગાળાનો ઉદ્દેશ 2070 સુધીમાં વસ્તીને સ્થિર કરવાનો છે. તો 2070 સુધીમાં વસ્તીને શું કરી દેવાની છે? સ્થિર કરવાનો પ્લાન છે, બરોબર. તો 1, 2 અને 3 ત્રણેય વસ્તુઓમાં આવે. જો ખર્ચ પાત્ર આવકમાં વધારાને કારણે, સિમ્પલ વસ્તુ, હું ખર્ચીશ ઉદાહરણ તરીકે 10,000 રૂપિયા, તો ખર્ચ પાત્ર આવકના વધારાના કારણે હવે હું ખર્ચ પાત્ર કેટલા ખર્ચી શકીશ? 15,000 રૂપિયા. સ્ટેટમેન્ટ મેથ્સ જેમ જુઓ, ખર્ચ પાત્ર આવકમાં વધારાને કારણે વપરાશ ખર્ચમાં વધારો. તો હવે 15,000 રૂપિયા થયા ભાઈ. તો હવે હું વસ્તુની ડિમાન્ડ પહેલા 10,000માં માપે લેતો બધી વસ્તુ, હવે મારે 15,000 રૂપિયા થઈ ગયા. હું વધારે ખર્ચ કરીશ, સાચી વસ્તુ છે, વધારે ખર્ચ કરીશ ને વધારે વસ્તુની માંગ કરીશ, તો મારી જેવા ડંફરિયા કેટલાય માંગ કરશે. તો બધા માંગ કરશે ને મતલબ શું છે? માંગ પ્રેરિત ફુગાવો. સાચું સ્ટેટમેન્ટ, વાત પતાવી દીધી, બીજું કાંઈ જોવાનું જ નહીં. કે હું ખર્ચ પાત્ર આવકમાં વધારો છો 10,000ની બદલે હવે 15,000 રૂપિયા મારી પાસે બજેટ આવી ગયું, ખર્ચ પાત્ર આવક વધી ગઈ મારી પાસે. ખ્યાલ આવે છે? ઉદાહરણ તરીકે પહેલા મારો પગાર કેટલો હતો? 50,000 રૂપિયા. પગાર વાપરી શકતો 5,000 રૂપિયા. કેટલા? 5,000. આવક થઈ ગયો મારો 70,000 રૂપિયા. વાપરી શકું છું 10,000. પગાર સીધો 1.5 લાખ થઈ ગયો તમારો. સીધો તમે કેટલા વાપરશો? 15,000 રૂપિયા અથવા 55,000 વાપરશો. સોરી, પગાર તમારો થઈ ગયો 80,000 રૂપિયા. 15,000 વાપર્યાનો મતલબ શું? કે મારી પાસે ખર્ચવા પાત્ર રકમ વધી ગઈ. કોઈ પણ વસ્તુની માંગ વધારીશ, બધા માંગ વધારશે તો વસ્તુનો પુરવઠો સામે હશે નહીં. તો અહીંયા ભાવ વધી ગયો. કે શેના કારણે વધ્યો? કે આ બધાની આવક વધી એટલે માંગ વધારી, એટલા માટે વધ્યો. તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. કે માંગ કરી ત્યારે ભાવ વધ્યો, તો માંગ પ્રેરિત કહેવાય. આગળ જુઓ, વેતન દરમાં વધારો થયો. કે ઉદાહરણ તરીકે રોજના પહેલા 200 આપતા ભાઈ, હવે આપવા મળે 2,000 રૂપિયા. તો અહીંયા આવક હતી 6,000 રૂપિયા, અહીંયા કેટલી થઈ ગઈ? 60,000 રૂપિયા. તો વેતન દરમાં વધારો થયો. તો એના કારણે ઉત્પાદન ખર્ચમાં શું થયો? વધારો થવાથી. શા માટે વેતન દરમાં વધારો થયો? બરોબર, વેતન દરમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો. ઉત્પાદન ખર્ચે સામે એવડો થાય ને, વેતન દર વધ્યા તમારે સામે ચૂકવવી પડે. ઉદાહરણ તરીકે વેતન દર વધ્યો તો મજૂરીનો રેટ શું થઈ ગયો? વધી ગયો. પહેલા હું રોજના 200 દેતો ભાઈ, હવે 2,000 દઉં છું. તો મારું જમીન મૂડી શ્રમ નિયોજક, મારું શ્રમ કેવું થઈ ગયું? મોંઘું. તો આ શ્રમ મોંઘું થઈ ગયું ભાઈ, તો ઉત્પાદન ખર્ચમાં વધી ગયો. ઉત્પાદનનો ખર્ચ છે આ શ્રમ. તો હવે આ ખર્ચ મારે કરવો પડ્યો એટલે શું કહેવાય? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. તો એ અને બંને સાચા આવે. નીચેનામાંથી કઈ વર્તમાન યોજનાઓ તાજેતરમાં શરૂ કરાયેલા સમગ્ર શિક્ષા, બધા શિક્ષણમાં ભણવાનું છે, તો સર્વ શિક્ષા અભિયાન સાચું જ છે, બરોબર. SSA સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન સાચું છે, ટીચર એજ્યુકેશન બધા સાચા છે ભાઈ, બરોબર. અમુક વસ્તુ એવી છે ભાઈ, તમે લોજિક માનો ને ઇકોનોમી સોલ્વ થઈ જાય, પણ આપણે શું છે મુંદળ લોજિક નથી મારવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મગજમાં શું આવવું જોઈએ? રોડ, રસ્તા, વીજળી, એરલાઇન, બરોબર, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હોસ્પિટલ બનાવો, બિલ્ડિંગ બનાવો, રસ્તા બનાવો. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર ખાનગી ભાગીદારી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિકને જો સરકાર પર રાખો, પ્રાઇવેટને આ પણ પાર્ટનરશિપ કરો. અને નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લેવાના છે, બરોબર. આગળ વધો કે PPP હેઠળની નીતિઓ અને પ્રોજેક્ટનું નિયમન નાણાં મંત્રાલયના આર્થિક બાબતના વિભાગ દ્વારા કરવામાં આવે. પૈસા કોણ આપે? નાણાં મંત્રાલય. ડન છે. બાબત છે ને ધ્યાન રાખશે. ઇકોનોમિક અફેર સાચું સ્ટેટમેન્ટ છે. આગળ વધો, ખાનગી અને જાહેર સંસ્થાઓ વચ્ચે જોખમની ફાળવણી. ખાનગી અને ગવર્મેન્ટ, બરોબર, બંને વચ્ચે જોખમની શું કરવામાં આવે? ઇક્વલ વહેંચણી કરવામાં આવે. સાચી વસ્તુ છે, એટલા માટે તેને PPP કહેવાય. અને A અને B બંને આવશે. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાર્યરત શ્રમ બળ સંદર્ભમાં ખોટું છે? કે ભારતમાં જેટલી
કાર્યરત છે એના માટે કયું ખોટું છે? જો શું લખ્યું છે, પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમ બળનું સૌથી મોટું પ્રમાણ, સાચી વસ્તુ, પ્રાઇમરી, કે જેમાં ખરેખર મજૂરીની જરૂર પડે. હું ભાઈ, મજૂરીની જરૂર પડે, જેમાં સ્કિલ ઓછી હોય, એ પ્રાઇમરી સેક્ટરમાં ભાઈ ખેતી છે, પોલ્ટ્રી ફાર્મ છે, મુર્ગાઓના આ બધું વોટેવર છે, શ્રમ બળનું સૌથી મોટું પ્રમાણ, સાચું સ્ટેટમેન્ટ. ત્રીજું, ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત શ્રમ બળ મુખ્યત્વે પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલું, આ સાચું. ત્રીજું, આયોજનની શરૂઆતથી પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમ બળની ટકાવારીમાં ઘટાડો થયો છે. આયોજનની શરૂઆતથી પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત જેટલા કામ કરે એ શ્રમ બળની સંખ્યામાં ઘટાડો, આ સાચી વસ્તુ છે. શહેરી વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમ બળનો સૌથી મોટો હિસ્સો છે, સાચી વસ્તુ છે. શહેરી વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્ર છે એમાં, પણ આમ જોવા જાવ કયું ખોટું છે. તમે જોવા જાઓ તો ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યક્ષમ બળનો મોટો હિસ્સો છે. તમે જુઓ સર્વિસ સેક્ટરમાં સૌથી વધારે જ છે, ખ્યાલ, સર્વિસ સેક્ટરમાં પણ વધારે છે. લાસ્ટ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું, ખોટું. ભારતને સત્તાવાર વિકાસ સહાય તરીકે મળતી બાહ્ય રાહત લોન વિશે નીચેનું કયું સ્ટેટમેન્ટ સાચું છે? મતલબમાં ઓથોરાઇઝ ડેવલપમેન્ટ માટે બહારથી ભારતને વિકાસ માટે સહાય મળે, વિકાસ માટે પૈસાની સહાય આપવામાં આવે, ઉદાહરણ તરીકે, બરાબર. બાહ્ય એક્સટર્નલ રિલીફ લોન, તો એના પૈસા કોણ યુઝ કરી શકે? લોનનો ઉપયોગ માત્ર કેન્દ્ર સરકાર, ખોટી બાબત છે. કેન્દ્ર રાજ્ય બંને કરી શકે લોનનો ઉપયોગ, રાખો વર્લ્ડ ઉપર આને. આવી લોનનો ઉપયોગ કેન્દ્ર, રાજ્યો તેમજ ખાનગી ક્ષેત્ર થોડા પૈસા ગાભા કાઢ નાખે, પૈસા વાપરી તેનો ઉપયોગ ફક્ત સામાજિક ક્ષેત્રમાં, ખોટી વસ્તુ છે. આ મોસ્ટ સુટેબલ, આ કેન્દ્ર અને રાજ્ય બંને આનો લોનનો ઉપયોગ કરી શકે. સમતુલાની સ્થિતિમાં, આ સમતુલાની સ્થિતિ છે, વસ્તુની માંગ અને પુરવઠો બંને પ્રમાણસર વધે છે. આ માંગ વધી પ્રમાણસર અને આ પુરવઠો વધ્યો, બરોબર. નવી સમતુલાની કિંમત અને ઉત્પાદનના સંદર્ભમાં નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધારે સંબંધિત છે? આ જૂની હતી, આ પ્રમાણસર બે વધી, હવે નવી આવી. સમતુલાની કિંમત બદલાતી નથી પરંતુ ઉત્પાદન વધે છે, તો ક્યાં ઉપર ગયું? સમતુલાની કિંમત અને ઉત્પાદન બંને વચ્ચે, સાચી વસ્તુ છે. સમતુલાની કિંમત જેટલી વધારી તો ઉત્પાદનની સામે વધારવું પડે, તો જ સમતુલા આવે. જો કિંમત વધી છે અને અમે ઉત્પાદન નથી વધારતા, તો લોકો જ્યારે માંગ વધારશે, ફરીવાર કિંમત વધારી તો માંગ કેવું થઈ જાય, ડાઉન થઈ જાય. પણ કિંમત વધારી અને અમે ઉત્પાદન પણ વધારો, તો મતલબ શું છે, ઉત્પાદનમાં પુરવઠો તમારો હોવો જોઈએ, તો લોકો ડિમાન્ડ કરે, આ બંને વધશે, તો કે વધે નહીં. આગળ વધુ. પ્લાનિંગ કમિશનમાં અંશકાલીન સભ્યો માટે કોઈ જોગવાઈ નહોતી, સાચી વસ્તુ છે, બરોબર. પ્લાનિંગ કમિશન ને બધું આયોજન કોણ મંજૂર કરતું? પ્લાનિંગ કમિશન. 12 પંચવર્ષીય યોજના હતી ભાઈ પ્લાનિંગ કમિશન, યાદ રાખજો. એના પછી એનડીસી, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે, પ્લાનિંગ કમિશનને અપ્રુવલ આપવાની વાત કરતી હતી. પ્લાનિંગ કમિશન પછી એનડીસી આવ્યું, પછી શું આવ્યું? તો નીતિ આયોગ. હવે યાદ રાખો, નીતિ આયોગ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. હજી બોલું છું ફરી વાર, પ્લાનિંગ કમિશનની અંદર કેટલા પૈસા વાપરી નાખવાના, કેટલા પૈસા ગાર્ગિલ ફોર્મ્યુલા અંતર્ગત ફાળવવાના, એ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતી. પણ ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી શું છે, ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. બીજી વસ્તુ, પ્લાનિંગ કમિશનમાં ટોપ ટુ બોટમ એપ્રોચ હતો, કે ઉચ્ચ અધિકારી તરફ નીચેના અધિકારી તરફ બધો ઓર્ડર જતો. નીતિ આયોગની અંદર બોટમ ટુ ટોપ એપ્રોચ છે, કે નીચેના લોકોને ધ્યાન રાખવાનું, એમ કરતાં કરતાં ઉપર જાય. પ્લાનિંગ કમિશનમાં રાજ્યની બહુ ભાગીદારી નહોતી. નીતિ આયોગમાં રાજ્યની એક્ટિવ ભાગીદારી થવા માંડી. આ બેનો વિભાગ અથવા બેદ છે, પણ યાદ રાખો મારું બોલેલું, પ્લાનિંગ કમિશન, નીતિ આયોગ કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ત્રણેય બંધારણીય બોડી પણ નથી, સ્ટેચ્યુટરી બોડી પણ નથી. આ કઈ છે? એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અસ્તિત્વમાં આવેલી છે, એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અસ્તિત્વમાં આવેલી બોડી છે. ત્રીજું, નીતિ આયોગમાં સંખ્યાબંધ અંશકાલીન સભ્યો છે, સાચી વસ્તુ છે. આમાં અંશકાલીન સભ્યોની જોગવાઈ નહોતી, એમાં પાર્ટ ટાઈમ જોગવાઈ છે. આયોજન પંચે રાજ્યો માટે નીતિઓ ઘડી છે, નીતિ આયોગે રાજ્ય માટે નીતિઓ ઘડવાની સત્તા નથી, બરોબર.
સાઈડ આમ તો જોવા જઈએ ને તો આમાં જીપીએસસી 1 2 3 4 આપ્યું છે. કયું સાચું છે? આયોજન પંચે રાજ્યો માટે નીતિઓ ઘડી છે. રાજ્યો માટે નીતિઓ ઘડવાની સત્તા છે જ તે ભાઈ. આ ખોટી વસ્તુ છે. આ ખોટી વસ્તુ 1 ને 2 આવી શકે. આગળ વધો. તમામ રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે સૌથી નીચો દેવું ગ્રોસ ડોમેસ્ટિક આ ફેક્ટ છે ભાઈ, ગુણોત્તર ધરાવે, સાચી વસ્તુ છે. અને નીચો દેવું એટલે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક ડેપ્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર ખરાબ નાણાકીય સ્થિતિ દર્શાવે. ફરી વાર બોલું છું, તમામ રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે સૌથી નીચો દેવું ગ્રોસ એટલે ડેપ્ટ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર ધરાવે છે. અને જો નીચું દેવું ગ્રોસ ઓલું હોય તો ભાઈ સૌથી ખરાબ નાણાકીય પરિસ્થિતિ દર્શાવે છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. બરોબર. તો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તમારું દેવું નીચું હોય મતલબ તમે બહારથી પૈસા ઉછીના લઈ પ્રોડક્શનમાં નાખતા નથી, એટલે શું તમારી નાણાકીય પરિસ્થિતિ ખરાબ દર્શાવે છે. એટલે 1 અને 2 બંને સાચું છે.